સૌને નમસ્કાર. હું છું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો સાથે આજે અમે પૂર્ણાગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં. અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાથ ઉપર બેઠા હોઈએ. દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે. ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન હતા ત્યારે આવ્યા, સ્થાનિકોએ હુડિયો બોલાવીને એને ભગાડેલા. આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણના નામે ઝીરો. આ બાબતે જ્યારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ ભાજપી શાસકો ફાંકા ફોજદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે, આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે. અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે ને તમામ ભાજપના જે કહેવાય ને કે ડેડકા જેવા બધા હંતાઈ ગયા છે. જયારે ચૂંટણી આવશે ત્યારે ડેડકાની જેમ બહાર આવશે. અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા જયારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી ફાંકા ફોજદારી કરતા હોય. જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે. અહીંયા જો રોડનું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્યને એની આખી ટોળકી આવી જશે, પરંતુ જયારે પાણી ભરાતું હોય, લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્યને એની આખી ટોળકી ખોવાઈ જાય છે. તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાતમુહૂર્તના ખાલી દેખાય છે. એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં. જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો, પછી તમે મોટી જ્ઞાનની વાતો કરજો. અને Come on,